તો મિત્રો આપણે સોલાર ની જે વાત થઈ હતી ને એ તમને એમ હતું કે આ ખોટું ખોટું કે છે, પણ સાચે સાચું જ કહેતી હતી. આજે આપણું જેતપુર શહેરમાં અહીંયા સુકનબેન ની બાજુમાં જે જાનકી રેસિડેન્સીમાં ત્યાં અમે કામ ચાલુ હતું ને તો જાટો મારવા આવ્યા છે ભર બપોરના તડકાને, કેમ કે કામ પછી પૂરું થઈ જાય એમ હતું. તો તમને બતાવું તું કઈ રીતના બધું કામકાજ ચાલતું હોય. આ છે સોનાર પ્લેટ અદાણીની 580 ટોપ 4 મોડલ, અને જો ફિટિંગમાં જો કાંઈ ઘટે નહીં એવું છે. ફિટિંગ તો એક નંબર થઈ છે, તમારે જોવું હોય તો જોઈ શકો છો. હમણાં થોડોક ઉનાળામાં તડકો વધી ગયો ને એટલે આ ભાઈએ વેલા હાર નાખી લીધું. આ વાયર જો પોલી કેબના તો વાયર વાપરે. પછી આ વાયરમાં શું થાય? વાયરમાં કાંઈ ન થાય, વાયરમાંથી પાવર જાય. તો મારે ન થતું સોટા. અત્યારે હજી ક્યાં શેડા દીધા? 2 શેડા જો આમાં ફિલ્ડમાં જ એમ છે. નહીં, એમ કહું છું કે આ બાજુ બહુ તડકો પડ્યો ને જેતપુરમાં, એટલે આ મેં અહીંયા છાપરું કર્યું છાંયો કરવાનું. એ છાપરું નથી, પાવર ઉત્પન્ન કરવાનું આ સાધન થઈ ગયું છે. એ બે ફાયદા આપે. એક તો જો મેળીએ કઈ તડકે કામ કરવું હોય ને, પાપડ વણવા હોય ને તો આ નીચે બેહીને વણવાના, આ બાજુ હુકવવાના. ને બીજું કે ઉપર છે ને તમને તડકોય નહીં લાગવા દે, ને બીજો ફાયદો એ આપશે કે પાવર ઉત્પન્ન કરીને આપશે અને હામાં બિલના પૈસા આવશે. બોલો. અને આની મજબૂતાઈ કેવી તે જોઈ? કેવી? આ બધા આપણા ઘરના માણસો છે, કોઈ બહારના નથી, ઘરના જ માણસો છે. બધા ઘરની ઘોડે કામ કરીને ફિટિંગ કરે. એ રીતના જ આપણે માણસોને એ તડકો બહુ છે એને બહુ વાતું કરાવમાં ફિટિંગ કરવા દો હવે. અરે ઈવડે શું કે ખબર, હવે 6 વાગે મને ફોન આવ્યો કે 6 વાગે ફિટ કરો છે. મેં ઓલા ઘર ધણી હુતાઈ છે માઇલ છે કે બપોરે તડકો લાગે. આજ રવિવાર હોય. અને આ શું કર્યું ખબર? આ ઓટલો કર્યો. ઈ તો મને ખબર પડે, આ પાયો રાખવા માટે ઓટલો કર્યો. આંબાલાલ નકરી આગાહીઓ કર્યા કરે વાવાઝોડાની. આ વાવાઝોડા ઉડે નહીં ને એના માટે મજબૂતાઈ કરી. આ મજબૂતાઈ શું કામ? કે આ સિમેન્ટ નો પિલો નીકળે નહીં. ઘણા એમાં ખીલા મારે, આપણે ખીલા નથી મારતા, આપણે પિલો કર્યો તો ઈ હુકાઈ હોતાઈ ગયો કે જેથી કરીને કાટ ન લાગે. કાટ લાગે ને એટલે પાયા શું થાય? નબળા થઈ જાય. નબળા પડે. પાયા નબળા નો પડે. વેલ્ડિંગ કર્યું હોય ને ઈ નબળું પડે એટલે સટકી જાય. અને ભવિષ્યમાં વાવાઝોડામાં તો ઉડે જ નહીં. ઉડે ક્યાંથી? પણ આ સિમેન્ટ ના પાયા કરીને ચોટાડ્યું છે. આ કરવાનું કારણ હજી બાકી તમે ન્યા હે ને 2 ખીલાઈ મારી હગો છે. અને આ તો જો વાય 2 ફીટ થઈ ગઈ. અડો તો ઈ પ્લેટ શોર્ટ આવે છે. બહુ ગરમ છે. ગરમ મેં કીધું શોર્ટ છે. શોર્ટ એમાં નો આવે, વાયર અડી તો આવે. જોઈ કામ એવી રીતે ફિટ કરજો, કોઈની ફરિયાદ ન આવી જોઈએ હો. હા એમ હું કારણ કે હાજર હોવ સાઈડ ઉપર ન હોવ તો હું અહીંયા નજીકમાં તો રૂબરૂ મુલાકાત લેવા આવ્યો છું. હાજર હોવ ન હોવ તો હરખાઈ ફિટિંગ કરજો, ફરિયાદ ન આવી જોઈએ કોઈને. પછી બીજું કઈ એટલે કેવું તો પડે ને મારે, નકર પછી કાલ સવારે બીજા ફોન ચાલુ થાય કે આમ પાવર નથી ઉત્પન્ન થતો. આપણે હમણાં ગાડીની બેટરી ઉતરી ગઈ હતી તો એમાં કઈ નાનકડું સોલાર નહીં આવતું હોય તો લાઈટ જાય જ નહીં ગાડીમાં. એવું બધું લાવે ધીમે ધીમે. અત્યારે આ પેલા પાવર ઉત્પન્ન કરવાનું છે ને એને લાવો. તો ઈ જ કહું, આપણી ગાડી ઉપર એવડું સોલાર લગાઈ જાય ઈ ન હાલે. આ 3.5 કિલોની સિસ્ટમ છે. કેટલા? 3.5 કિલોની. હા. અને આ જાનકી રેસિડેન્સીમાં આપણી પહેલી હજી આગળ ઓર્ડર છે. એ પછી જો આ બધા ધાબા ખાલી છે ને આ બધા એમાં આપણી ફિટ કરવાની છે. ઓર્ડર તો આવી ગયા છે એટલે ધીમે ધીમે આપણે ચાલુ કરી દીધું છે. મંગલ પ્રારંભ કરી દીધો છે. તો જે કોઈને હું કહેવાય બનાવી હોય તો ઘરનો સોલાર પાવર ઉત્પન્ન કરવો હોય તો ઉપર નંબર આપેલા છે, તો આજે જ કોન્ટેક્ટ કરો. અને જેતપુર તાલુકાના આજુબાજુમાં આમ ગણો તો કેટલા કિલોમીટર ઓલા આપણે કીધા હતા? 100 કિલોમીટર. હા, 100 કિલોમીટરની રેન્જમાં જેટલા આજુબાજુના ગામડામાં રહેતા હોય, જેને ફિટ કરાવી હોય કે આજુબાજુમાં બધાને કરાવી જ લેવાની છે. કેમ કે સબસિડી હોતે આપતી સીવી સરકાર શ્રી આપે છે, હું નહીં. એટલે 78,000 સબસિડી મળે, હું સરકાર શ્રી આપે છે. ઈ જ કહું. તો હાલો ફટાફટ ઓર્ડર કરાવવા માંડો મિત્રો, અને બુક કરાવી દો વહેલા તે પહેલા. અને આવું ફિટ કરાવી લ્યો. પાઇપ નહીં હવે હું તમે આ હવે સોલાર ફિટ કરાવી લ્યો એમ કહું. એટલે આ તો 3 તો ફિટ થઈ ગયો. હવે 3 જ લો તો હમણાં નવરા થઈ જાવ. હાલો હમણાં બીજો ઓર્ડર આપું તમને. હાલો નવરું રહેવાનું જ નથી. છાંયો કરી દીધો આપણને એમ ઉનાળામાં તડકો ન લાગે. જો વાહ છે ને 2 કામ કર્યા ને. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે વાત થઈ હતી ને પોલીકેબ વાયર અને પોલીકેબ નું ઇન્વર્ટર, એ બંને તમે તમારી નજરની સામે જોઈ લો કે જે આપણે અહીંયા લગાવેલું છે